દવાખાને મારું બાઇક પડ્યું હતું ને તે 2 ટાયર ની હવે કાઢી નાખી યાર. તમે તો ઓળખતા નહીં હોય આ બા બેટાન ચોર થી ચોર વાત કરો તાણી ઘણું ભંગાર ચોરીને વેચ્યું ત્યાં રસ્તે 2-3 વખત તો પોલીસ વાળાના હાથમાં આવી ગયા હતા. તમે જુઓ ને તો મારીને તોડી નાખ્યા હતા. 2 વાર તો જમીન ભરીને મેં છોડાયા. ધૂળ કાઢી નાખું આ 2 જણાની. લે હેડ તું હેડ તેનું માથું ફોડી નાખું હું. એટલે યાર ભલા મને આડું જ માથા ના ફોડવાના હોય ને બોબડો મારી વાત એ ચો દિવસે એ મને ખબર નહીં બરાબર. તારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. સમજી લે કે આ ઘર તારું જ છે બરાબર. પણ મમ્મી તમે ચિંતા ના કરો. હવે તમને પતરાવાળા ઘરમાં આ ભણો નહીં રહેવા દે. 11 લાખ રૂપિયા એમ ને હુઆ પણ હું કહું હા આ ઘર ઉપર લોન નહીં લીધેલી ને લોન નહીં કાગળિયા કરાવવાની જવાબદારી મારી. તમે શું કા ચિંતા કરો? પેલા 2 જણા મારા ઓળખ્યા મારા ઘેર આવીને પાછા મને ધમકી એવી કરતા હતા તો જે તમારો છોકરો બહાર કાઢો આજ તો એને ભાજી નાખવો છે. પણ તમે હું ભાગશો લ્યા? મેં મારા છોકરાને એના મામાના ઘેર મોકલી દીધો. હવે કોઈ ચિંતા નહીં મારે. લઈ જવા દે ગામમાં. અલ્યા તારી આ મારો ઓળશો કડવો લાકડી લઈને તો મોમથી મોટા મારી રહ્યો છે. હા હવે મને સમજણ પડી. મારા છોકરાને મારવાનો પ્લાન કરેલો હોય ને પણ કોઈ ચિંતા કરવાની નહીં કારણ કે મારો છોકરો ઘેર સદ નહીં ને મારે વઠી જવું નહીં. જો વઠી જાય તો મારો ઓળશો મને પૂછશે કે તમારો છોકરો ચો ગયો. એના કરતા વંડો કુદી પેલી બાદ થઈને જતો રહું. જવા દે. અલ્યા તારી પેલી બાજુ એનો બાપ ઉભો છે અને આ બાજુ એનો છોકરો ઉભો છે. હવે નક્કી થઈ ગયું મારા છોકરાને મારવાનો પ્લાન કરે છે હોય ને પણ જો વચ્ચે હું ગયો તો એને મારો વર્ષે મને પૂછશે કે તમારો છોકરો ચો ગયો. એના કરતા લાઈન ગામમાં નહીં જવું પાછો વળી જવા દે. પાછો ગયો. આ બાજુ કડવો છે અને પેલી બાજુ કડવાનો છોકરો છે. હવે મારા ગામમાં જવું છે પણ હું કઈ રીતે જાઉં? આવી જ બીહોય રહ્યો તો હું ગામમાં તો કદી નહીં જઈ શકું. એક કામ કરવા દે ના હોય ને તો ઓય થઈને જ જવું. જે થવું એ થાય દેખા જાયગા. આવી તાન તો કઈ બીહોય ઘેર બેસી રહેવાનું હોય. જવા દે. તારી મારા ઓળશા એકે નહીં મન લગાય ઘેર જતા રહ્યા હે. લાય મારે જે કોમ હતું એ કોમ પટાઈ જાવું. જવા દે. ચોકી કરીને બાપ બેટો થાક્યા. અલે એને ધરતીમાં ગળી ગયા કાકાસ ગળી ગયું ચોકણ ગયો તારો છોકરો ચોય કહેતો ચોય દેખાતું નહીં. એ તો કરવાજી મેં ઠપકો આપી દીધો. એને તમારા ઘેર આવીને માફી માંગી. અલે તું હું વાયરો ઠપકો આલી ઈના ખાલી એક દિનનો હાથમાં આપા દે. મને માતા ના જો મારો હાથ થાકન તો કહેજે તું. અલ્યા કડવાજી ભલા મોણા નાની વાતમાં આડી લાકડીઓ બાકડીઓ લઈને ના બાનો હોય ભલા મોણા. અલે નાની વાત તારા માટે છે. 35 વર્ષે મારા છોકરાનું માગું આય તું માગું એ માગું પાછું વાળી હે તમારા છોકરાએ. આ જમાને જતો નહીં કરીએ પાજીમ પડતો કરવો હો. મેં તને ઘેર આવીને હું કીધું તું એને છોડવાનું થાતો નહીં અને છોડશું નહીં અમે. તું ખાલી એમ કે તે એના ચોહંતાડો એટલો જવાબ આલ મને. કડવાજી એ છોકરું કેવાય ભલા મોણા. હવે ના પાડી દીધી ભલા મોણા. હવે તમે એના વાજે યાર હવે દુકાન લાકડીઓ લઈને આવશો તો મેળવશે. છોકરું કેવાય તો ચમીના હુડીએ ચડાયો છે ચમ પૈણાયો. હવે એ તો ઉંમર થાય તો પૈણાવો તો પડે કે ભૈયા. તું બકાય નહીં તારા છોકરાને તો હંતાડો મને બધી ખબર પડી જી. આ કડવોજી તારા ઘેર આયા એટલે તે બીકમન તો ખંતાડી દીધો હઈ ને. ના એવું કોઈ નહીં. હવે મારી વાત સાંભળો. તમારો કાર્ડ રે ને એ ઢાઢો પાડો ભલા. મારો કાર્ડ ઢાઢો નહીં થાય. હું એને જેટલી ગળા મારે નહીં એનું ચોબડું ઉતારી નાખું હાથમાં આબા દે ખાલી. એટલે મારા છોકરાનું ચોબડું ઉતારવું છે એમ તારા નજર ના હોમે
હીરો જો હાથમાં આવી ગયો ને તો અમે બાપ બેટો છોડશું નહીં, એટલું યાદ રાખજે. લેટ બોલ્યા આ તો નહીં કે પણ આપણે ગામમાં ગમે તો હંતાણો હશે ને ખોળી પાડશું. એ પાછો આય તો મારા છોકરાનું ચોબડું ઉતારવાની વાત કરી હા વળી તારા હોમ જ કહું છું, એટલે પાછળ કહું છું. પેલા મારી વાત પણ તારામાં તાકાત હોય ને તો મારા છોકરાના ખોળ અને મારા છોકરાનું ચોબડું ઉતાર, તારામાં તાકાત હોય તો સમજો. વાહ તારી તું મને લલકારી રહ્યો હી. કશો વાંધો નહીં, ખાલી એક દનનો હાથમાં આવા દે પછી જોઈ લેહું. લે હા જા તારાથી જે ભાગા થાય ને એ કરી લેજે સમજો. મોટી ટોપો ફોડી લાય. એટલે બીવા તો નહીં, તારાથી વાત કરીએ તે મારા છોકરો હાથમાં આવશે તાન તું ચોબડું ઉતારે કે લે. પણ આ છોકરો જો એના મમા હાંગત તો એના મમા પહોંચે કે ના પહોંચ્યા, કોઈ ફોન ના કર્યો. લાઈ મને ફોન કરવા દેજે, પહોંચ્યા કે ના પહોંચ્યા. હાલ ના જ પાડ દો, હાલ આવતો જ ના. અલ્યા કોનો ફોન આવ્યો? લે આ તો ભોણંગ કાકાનો ફોન. લાવ ઉપાડવા દે. હલો પહોંચી ગયા ઘેર તો? ઓહો ઘેર પહોંચી ગયા. ભોણંગ ઘેર ઉતારીને હું ખેતરમાં આવ્યો. મારા ખેતરમાં કોમ એટલે હું ખેતરમાં આવતો રહ્યો. ઓહો એ તો તમારે કહેવું નહીં પડે. મારા ભોણાને તો હું સાચવી આવી. હા કશો વાંધો નહીં. એ હારો મેલો હો, તમારે સુખ શાંતિ ને? એ હારો. હાય આ ભોણાંગ કાકાનો ફોન આવ્યો તો બાપડાને સમાચાર લીધા કે ઘેર પહોંચ્યા કે ના પહોંચ્યા. અમે ઘેર આવતા મેં ફોન કરીને પૂછ્યું કે અમે ઘેર પહોંચી ગયા. મારે તો ઉતારવાથી ખેતરમાં આવવાને એટલે મેં ફોન કરવાનું ભૂલી ગયો તો. સારું કરી એવાનો ફોન આ સમાચાર લઈ લીધા. લાઈ મને જવા દે. ખરેખર મોમે ફેર હોય. પેલા બાહુબલીનું મોમો હતો કટપ્પો, તે ચેડે જઈને તરવાર ખુશી કાલી તી બૈરામ. અને મારો મોમો આવતા પેલ કે ભોણા તું ચિંતા કરે જ નહીં, આ ઘર તારું જ સમજ. હવે ઘર તો મેં વેચી માર્યું હો. મારા મોમાને હું બદલો આલે, કોનથી હારું ઘર લઈ આલે. હવે હંગાત તો કોઈ બધી વસ્તુ વેકાય નહીં ઘરની. ના હોય તો એક એક કરીને રોડ ઉપર ઉભો રહીને બધી વસ્તુ વેકી મારું. એટલે મારા મોમો સુખી અને ચેડે મુએ સુખી. લઈ જવા દે. ભોણા જો હેડ્યા યાર જો હું ઘેર જો એમ ઓ તું છે ને આયો તો તે હોય હું તો હમણાં જ આવ્યો. હમણાં આયો તો ને? ઉવા હું કહું હા આ પંખો લેવો વેચાતો તમારે? લા ભણ્યા હા તે તું જેમ પંખો આલી લે, તારા મોમાનો પંખો તું આલી. ઓમાં જેવું ખબર બાલા મોમા? હા હવે મારા મોમાને એસી ના ખાવાની હે એટલે પંખાની જરૂર નહીં. હોમું ઉનાળો આવે તમારે હવા ખાવા જોવો બોલો. એવું હે? ઉવા તમારે જોતો હોય ઠીક, ને તો બીજે વેચી મારે. હા તાર વાત હાજી, પણ કેટલા માલવાનો કે હેડ? પંખો હા વધારે નહીં 5000 રૂપિયા. 5000 માં? ઉવા અલ્યા તારી આ ભણિયો ગોડો થઈ ગયો હું. 5000 માં પંખો કોઈ લે લે? 5000 માં પંખો? 5000 માં હું ના લો ભાઈ પંખો આર્યો. ચમ વધારે કિંમત પડી? વધારે એટલે 5000 કિંમત હોતી છે પંખાની? ચમ બહુ વધારે પડી. વધારે જ પડે ને, જો 5000 ના હોય પંખાના. હવે મારી વાત સાંભળો તો આપણે આગા પાછું કરશું. તમે કિંમત કરો બસ. ચાલો હાલો આપણે બજારમાં લેવા ગયા હોય હા તો આ પંખાના 1200 રૂપિયા ભાવ હોય, બરાબર? 1200 રૂપિયા? તાણ કશું વાંધો નહીં, 1200 આલ દો લ્યો. આ 1200 પંખો તમારો. લાવો હેડો 1200. એટલે ભણા તે 1200 કીધા, હું 1200 આલ દેતો છું. પંખો જૂનો થઈ ગયો, તું જો ખાલી. જૂનો જ થઈ ગયો પણ તમે કિંમત કરી. હવે તમારી કરેલી કિંમત તમે ઉભા રહેતા નહીં, એવું થોડું ચાલે બાલા મોમાં. એટલે મૂકો ના પાડું પંખો લેવાની. 1000 રૂપિયા તને આલ દઉં. 1000 રૂપિયા? ઓહો મારા ખેતરમાં દોહા ના કરી, હું લઈ લેતો દઉં ખેતરમાં. સારું હેડો લાવો 1000 તો 1000. તાણ લે 1000 રૂપિયા. હાલો બારો એમ તો બા હિસાબનો પાકો હું. ગણી લે. હા લઈ જોજો હો એ હા એ આ હું જોતા. એ હા હાય પંખો તો આવી ગયો, મેળ પડી ગયો. અમે ખેતરમાં મસરા કાઢતા હતા, હવે મચ્છર નહીં કાઢી. લાય મને જવા દે ખેતરમાં.
લઈને હેડે લે તું હે એ ગોવિંદજી ચોર ભાઈ કને કહો તમે લે તને કહું બીજા કોને કહું ચમ તે મને તમે ચોર કીધો આ પંખો ચોરે એટલે કહું ચમ ચમ પંખો ચોર્યો એટલે એટલે આ પંખો મારો છે એટલે આ પંખો તમારો તમને શું ખબર કે તમારો જ પંખો હા એટલે આ પંખો હું લાવ્યો તો નવો પંખો મારો છે મને ના ખબર હોય ભાઈ મને તો આલ્યો ને મેં પંખો લીધો હા કોને આલે પંખો તને હે? તમારા ભોણિયા એ મારા ભણ્યા અલ્યા તારી આ મારા ભણ્યાનું મગજ સટકી ગયું કે શું ઓન પંખો લીધો મારા ભણ્યા તો ઓન પંખો આલે ને ઓ ભાઈ વેચાતો લીધો અમે તો 1000 રૂપિયા 1000 રૂપિયા વેચાતો કારણ અલ્યા આ પંખો રૂપિયા 3000 નો છે નહીં આલે 1000 રૂપિયા તું લઈને હેડે લે હેડ બેહી જા તો પૈસા પાછા લાવરો હેડ એટલે હું તો કણ આવું મારા ઘેર લે હેડ ભણ્યા જોડે પૈસા પાછા લાવરાવ તારા એટલે ભાઈ પંખો લેવો ને તો મારા ઘેર આવજો ના ના પંખો તને હાલવા નહીં તું બેહી જા લે એટલે આપણો ગોવિંદજી હા આ પંખાના મેં 1000 રૂપિયા લે એટલે હું પંખો તમને એમની નહીં આલું આ તારા 1000 રૂપિયા પાછા લાવરાવ તું હેડ ને આવી એવું એમ ઓ બેહી જા તો તમારા ભણિયાને હું લ્યા કેવું પડે કે ભાઈ આ પંખો લઈ લ્યો એટલે મારા ભણ્યા કોઈ ખબર નહીં ડાયરેક્ટ પંખો લીધો છે એના મગજ શક નહીં છે તું બેસજે ભાઈ હેડજે હા તો કોઈ નહીં ભાઈ મને તો 1000 રૂપિયા પાછા આલ દે હું તમારો પંખો હું તમને આલ દે હાલ બે બધા પૈસા પાહા લાવરો હેડો હાલ હેડો પણ તમારે પૂછવું પડે કે ના પૂછવું પડે મને મોની પૂછવાનું હોય એટલે મને પૂછવું પડે તો તમે હાજર હતા એટલે પણ તારે ક્ષેત્રમાં ના આવે ફોન ના કરે ફોન નતો તારા જોડે અહીં પછી મને ના ખબર હોય આવી રીતે વસ્તુઓ લઈને ઉભો રહે ને તો ફટફટ વેકાઈ જા હવે ના આવતા એ હેલ્મેટ વેકી મારું કોક ને હાર હતો એટલે આ તારી માં મોમો મોમા તમે વાન કે પાછા લઈને આયા એ તો હું તને પૈ કહું છું પેલા એક તને તો 1000 રૂપિયા પાછા આવી ગયા ભાઈ તમારે પંખો ચમ પાછા લવરાવો પાછા હાલ ને ભાઈ તું આવી હોય કે મેં વાન પંખો વેચ્યો 1000 રૂપિયા મોમાં એ તમને ખબર છે મને કીધું તો પૈસા પાછા મારી વાત ઓભળો પૈસા પાછા ના લાવ હું તમને બધી વાત કરું એ મારા વાત હાલ લેવો ભલે પેલા તને તો પૈસા હાલ ને મામા તમે એકના બે નહીં છો ના નહીં તો પૈસા હાલ લ્યો તમારા 1000 રૂપિયા તમારા 1000 રૂપિયા આવી ગયા જોઈ લો બસ તો નીકળાડો ભાઈથી એ મોમા તમે ગોડા થઈ ગયા તેમ વસ્તુ પાછી લવરાઈ એટલે ભણ્યા હું કહું હા આ બધું તો ચમ એકલા કાઢી મને કહેજી મોમા તમે તો લગી રે મગજ દોડાવતા નહીં મારી વાત ઓભળી હોત તો નેટ પંખો વેચ્યો તો આ બધી વસ્તુ ચમ વેકવા કાઢી ખબર હા. આયરું ઘર મેં વેચી મારી હો અલે તું એ ઘરે વેચી માર્યો આવો પણ કોને પૂછીને વેચ્યું હવે તમે તો કઈ ગયા તા મને કે ભણ્યા તું ચિંતા કરે નહીં તારું જ ઘર સમજ એટલે મારું ઘર હોય તો મારે કોને પૂછવાનું હોય 1100 રૂપિયા બોનું કરી દીધું 11 લાખ રૂપિયા માં જગ્યા અને 2 ઘર કોને આલ્યું લાલાજી લાલાજી ને લીધું ઓવા એના પૈસા લઈને આવતા નથી પૈસા લેવા જાય અલે ભણ્યા આ મારા બાપની નિશાની છે આ હું હંગરીમ બેઠો વેકવા નહીં મામા મેં વેચ્યું છે કોક મગજ વાપરીને વેચ્યું છે તમે શું ચિંતા કરો આ વેચીને જે પૈસા આવે ને એ પૈસા આપણે સોસાયટીમાં બંગલો લેવું 2 માળનો તમે શું ચિંતા કરો અલે તારી આ ભણ્યાને મારે ઓયથી ઘર ભેળો કરવો પડશે કો તો ભણ્યા ઓયથી મને રોડ ભેળો કરી દે હે આ મને જોડે રહીને ભિખારી કરશે અહીં મારે બહુ અને જાજો રાખવો અને આના વિના ઘર ભેળો કરવો પડશે કેવો લાગ્યો મારો પ્લાન કો તારો પ્લાન તો બહુ ખરાબ છે અહીં મારી વાત 11 લાખ રૂપિયા તો કિંમત આવે નહીં લાલાજી જોડે મેં 18 કિંમત લીધી છે તો પંખો ઘરમાં લઈ લે અને પેલા લાલાજી વાળા 1100 રૂપિયા લેતા હેટ લે અને ત્યાં ઠેલો લઈ લે પણ હું કેમ ભડકો છો તું હેડ ને હું કહું કર ને ભાઈ લે હેડ લે લે આ ઘરમાં પંખો મિલ લે અને એમને મિલ લે બીજું કોઈ વેચ્યું તો નહીં લે કશું વેચ્યું નહીં મામા પણ તમે કેમ આમ કરો તમે મારો પ્લાન સમજો મામા તમને પતરાવાળા ઘરમાં હું ધાબાવાળા ઘરમાં લઈ જવા બધું કરું મારા ધાબાવાળા ઘરમાં નહીં રહેવું હું પતરાવાળા ઘરમાં છું બરાબર છું આવી મામા તમે તમારા બાપની નિશાનીની વાત કરો તો તમારા બાપે જતા રહ્યા નિશાની હોકી જતી રહેતી બંગલો લીયાનું બંગલો એ આ તારો મોમો છે આ તારો બાપ તું હોમો બોલ બોલ કરી રહે હે લેકર તું ઘરમાં જઈને ઠેલો લઈને પેલા 1100 રૂપિયા લેતા જાય પણ મામા મારું મોનો કે મને તો એવું હતું કે આયરો પ્લાન વાપરીને તમે ખુશ થઈ જાઓ તમે તો પરી ભડકીને મને મારો હો તું જે કહો કરને પેલા પૈસા લેતા ઠેલો લેતા તારા હાથ તું અહીંથી નીકળવાનું કરજી મામા ઓ તારો મારો વર્ષે મને ભિખારી કરી દે હે
મને વાટકો લઈને મારા ભીખમાં દાડા આવશે અને બધું વીચી મારશે તો મને કાઢવો જ પડશે લે કળવી હે તમે ઘરની બહાર 1100 રૂપિયા જો જ્યાં આઈ રે કીધા બસ લે ઘરની બહાર લે તારા બી આજ પૈસે મારા વગડે આવતો જ નહીં હો પોત સમજી લે કે તારો મોમો નહીં આ તારો દુશ્મન ઉભો હો મામા પણ મને હું ખબર તમે આવી રીતે પડકશો હજી કહું મારું મોનો આ પતરાવાળા ઘરમાં ધાબાવાળા ઘરમાં લઈ જઉં ના હું એકણ બરાબર છું મારા ધાબાવાળા મકાનમાં નહીં રહેવું મારા જે છે સાપરું બરાબર હ મામા ભિખારીઓ જેવું જીબવું ના કરતી હેડો હું તમને ધાબાવાળા ઘરમાં લઈ જઉં મારું મોનો તમે ભિખારી વાળું જીવન મારે જ જીવવું છે તું મને જીવવા ના આવતો લે તું હેડજે પેલા લાલાજી હેડજે તો નહીં કે બોનવારમાં નકેશું મેં પાછું નહીં મોનો તમે ના નહીં મોનું હેડ તું પછી હું તને તારા ઘેર મિલવા આવું હેડ તું બાઈક ઉપર બે અલ્યા તારી મોમો તો ભડચા મને તો એવું હતું મારો પ્લાન વાપરીને મોમો ખુશ થઈ જાય હેડ બાઈક ઉપર બે ભૂલ થઈ ગઈ મોમા ના ના તું બેહવા કર આ તારી ભૂલ રહી ને એ મને બહુ મૂકી પડો મારા રસ્તામાં રહેવાનું દાડા હોત યા મોમા આ લાલાજીએ ઘર તો સારું કર્યું ને એટલે લાલાજી તો ઘર હારું જ પડે લાલાજી તો રૂપિયા વાળા એક તો સોલો મને હેડ વાંગ કરી ને લે હેડ હાય જોઈને કર લે હેડ તો 1100 રૂપિયા હેડ વાંગ તું રહીને ચો વિશ્વાસ નતો લે આ જો આ પૈસા લઈને ક્યાંથી હેડ્યો તો થોડી વાર હું થી એટલી વારમાં તમે બે જણા મારા ઘરે આવી પહોંચે લે ના ના લાલાજી લોચા છે એ હવે ઘર વેચવા નહીં લે 1100 રૂપિયા બોલો પાછું જોઈ લે વધારે પૈસા વાળો મળ્યો છે ને તો મેળ નહીં પડે કેમ કે બોનું મુએ આલ્યું એટલે હવે વાત ફાઇનલ થઈ ગઈ આ રે રોકડા પૈસા ગણી લે તું એટલે આપણે વાત પૂરી થઈ જાય ના ના હમુરદું વેચવા નહીં કોઈ બીજા ગ્રાહકની તો વાત કરો ઘર વેચવાનું જ નહીં માં મોમો ના પાડી અલે ભલા મોણા તમાર મન તો પૂછું તો કે ગોળની તમારું ઘર વેચવાનું છે નહીં વેચવાનું એ વાહ તારી તમને જો પૂછવાનું આવે યાર તમે તો એ ઘર વેચીને બંગલામાં જવાની તૈયારી કરો આ રીતના બંગલો લેવો તમાર તો ના ના મારા બંગલાની જાઓ મારે ઘર બરાબર છે એ સાપરું બરાબર છે એ બધી મારી વાતો કઈ વેચવા નહીં કાગળીએ માં નોમે નહીં મેં ખાલી ખાલી તમને કીધું તું એ કે કહું મોડ્યો યાર લ્યો તમારું મોનું પાછું લઈ લો મને નહીં વેચવાનું બોનું પાછું ના લેવાય એક વખત સોદો થઈ ગયો એટલે વાત પૂરી મોમાં જો કેમ સોદો થઈ ગયો એટલે એ યાર સોદો કર્યો ને બધા કાગળિયા કમ્પ્લીટ કરી આલો ને જવાબદારી લીધી એ પૂછો પણ માર નોમે કોઈ હદ નહીં ખાલી ઈવન જ મન દલા હવાલે તો કે આ ઘર તારું સમજ ઈરેક ફરી ગયા તો હવે હું ના ફરી જાઉં એ ઘર ને એ મારા બાપની નિશાની આજુબાજુના બધાના ઘર વેચાઈ જાય બધાની જગ્યા વેચાઈ પણ મારે નહીં વેચાય એમને એમ જ રહે તમારે સોસાયટીમાં ઘર નહીં લેવાનું એ ના, બધી નહીં લેવું. વાતો આજ તો મોનું પાછું આલજો મોમાં તમારા દર વાના વાતે છો તમારો અંદર મગજ નહીં શક્તિ જેલું હ ગોડો એક નંબર નો તો પહેવાને તમારા ઘેર હુકમ રાખો પાગલ ખોનમ દાખલ કરી આવો યાર ગોડાના દવાખાનામાં આ એના કાકા મને ફોન કર્યો તો કે તમાર ભણા લઈ ગયો એટલે હું પૈસા લેવા ગયો તો એ મોમાં મારા ચોપડા ઘેડે વગર રોકી તમે તમાર બોનું પાછું આલવું હોય તો આલ દો મારા ચોપડા હું કહું આન આગળ ઉકેડો મારી આબરૂ જાય હાર એ પકડો 1100 રૂપિયા બોનું પણ યાર પાછું તમાર બોનું તો પાછું ના લેવાય યાર તમ બોનું પાછું નહીં લેવું ને લાવ જાણી પોલીસ સ્ટેશન જાવ પોલીસ સ્ટેશન કેસ કરી દો હો હરતા રે આ જીવન ના ના મારી વાત આપણો 1100 રૂપિયા મને આલ દો અમે મારું અમે કોઈ હે નહીં હું ભણ્યો સમજીને વાપરે કાગળીએ તો આનું અમે સી એક પાયલીએ તને ના મળે લ્યા તારા ઉપર આ ભરોસો કર્યો આજ પછી ભરોસો ના કરે હારું થયું બધા પૈસા નહીં આલી દીધા તને પૈસા આલી દીધા તો તું તો પૈસા લઈને ફરાર થઈ જોત ના આયરા મને ઘર ના આલો એટલે હું તો બે બાજુ વધો જ કી ના ચાલો તો પૂછવું પડે તમને ખબર નહીં પડતી કે લાવો ઘર ધાણી પૂછીએ પણ યાર કેન્સલ થઈ ગયું ને હવે કોઈ પૂછવું નહીં લે આડો કેન્સલ થઈ ગયું થઈ ગયું લે નજર ના કરતા હવે થઈ વાર ના પા મારો સમય હારો હતો તું પછી ગયો હો અરે તમારા સમયમાં હાલ ફરી જાત હું પોલીસ સ્ટેશન પહોંચ્યો હોય તો ના ના મને લઈ જાઓ પોલીસ સ્ટેશને પાગલ ખોને લઈ જાઓ ને કોને દીના ઘર મિલ જાય ઉલે હેડ તું તારા ઘર મન તમાર તો રાખો કે ના મારા તો નહીં રહેવું તું હું તારા તો રહું તો પછી તું મને ભૂખ ભેળો કરી લે માર તો તમે નહીં તમાર તો મને રાખો મારા તો એ તને રાખો ને મારા તારા તો રહેવું નહીં ભાઈ તું તારા ઘર ને હું મારા ઘર થઈ જા
નહીં તમે મેલવા આયા મેલીને નિહારી જો ને. બરાબર કેવું પડે લ્યા. હે ગોવિંદજી, હા મેં તમને નતું કીધું કે 2 મહિના સુધી એને ઈકન રાખજો, હું હમથી લેવા આવ્યો. હું લેવા મેલવા આવ્યા તમે? હે તમે ભલા મોડા બોલવાનું ફોન આવ, તમે મને ક્ષેત્રમાં બેઠા શું લે હે? હાથે હાથું તો કેવું તું? કીધું જ તો નતું કીધું તમને? યાર તમે ખાલી મને એમ કીધું હતું કે ભણ્યો મારા ટૂંપો ખાવ કરે, તમે એક લેજો. આ તો ગોઠનો મારા ટૂંપો ખવડાવો. કેમ તમને ટૂંપો ખવડાવો છે? પહેલા તમે ઓને પૂછો કે ઓને શું કર્યું હોય એ. હું કરી બચી? હે મારા મામા એમ કીધું કે ભણા હાર્યું ઘર તારું જમજ પણ એવું લગાડતો નહીં તે મેં હાર્યું ઘર વેચી માર્યું. સોદો માં દીધો તો ઘરનો 1100 રૂપિયામાં અને બીજા પૈસા લેવાનું બાકી રાખ્યા હતા ઓને. ચમ હા, તારું ભલું થાય જ તારું લે. હે તારા મામાએ તને એમ કીધું કે ભોળા તારું ઘર સમજજે તે વેચી માર. હા મૂકો મારા મામા હારો સોસાયટી બંગલો લઈ આલું. ખરેખર હું કરવાનું કોઈ સમજણ નહીં પડતી. તું મારી આબરૂ કાઢવા માટે બેઠો છે. હારું ના કર્યું એમાં હારા કાયા થઈ. અલે આ ચોકન હારું કહેવાય લે. હે તું તો વેચીને જતો રહે, તારા મોમાં તો રોડ ઉપર આવી જાય કે હે ભીખ માંગતા થઈ જાય કે બંગલો લઈ આલો તેમ તો. હગા એ મારા બાપની નિશાની હતી. આજુબાજુ બધાને વેચી મારી પણ આજુ મેં વેચી નહીં. અને આલા તરત સોદો મારીને બેસી જાય. ચમ અરે ઘર તો ઘર પણ બીજો પંખો મારા ઘરમાં પડ્યો. ઘરમાં પંખો વેચવા કાઢ્યો હતો, એ અમને વેચવા કાઢ્યું હતું. બધું કે વસ્તુ સસ્તા વેચી મારું. એટલા કાકા મૂકો હવે આ ઘર વેચી માર્યું તો વસ્તુ હું કામ આવશે. મારા મામા નવી વસ્તુ લઈ આલે એટલા બધું વેચતો તો. કોઈ ગામમાં હમીજી રહેતો નહીં એટલે મેં તને તારા મોમાના ઘેર મોકલ્યો. બરાબર છે? ઈકણે જઈ અને તું આ ઘર વેચવાની વાતો કરી રહી લે. હે પણ ઈવન જ કીધું તું કે તારું ઘર સમજ મારું ઘર જ માર કોને પૂછવાનું. અલ્યા પણ એવી રીતે વેચવાનું ના હોય મૂર્ખા. તને સમજણ ચાલે આવશે એમ કેજે લે. હે તને પૈણાયો તો તને સમજણ નહીં આવતી. આપણે ગમે તેના ઘેર જઈએ ને બધા એમ જ કહે કે મહેમાન આ ઘર તમારું જ છે, તમારે જેમ મન ફાવે એમ રહો. તે માટે ડાયરેક્ટ વેચી ના મારવાનું હોય. ગોવિંદજી, બધા વક છે ને બધા વક મારા જ છે. બધા વક મારા જ છે. તમારે આમ કરી રહ્યો છે. એની માં મરી ગઈ ને એટલે મેં એના હાથે અડાડ્યા નહીં કે કશું કોમે વતાવી નહીં. બરાબર છે? એના મન ફાવે એનો કરી જાય. કોઈ દાડો મેં એના હાથ અડાડ્યો નહીં. એટલા હાર્યો હે ને બગડી ગયો છે. પણ હવે આજ છે ને આજ જે થવું એ થાય. પણ આજ હું તને છે ને એવો મારે ને કોઈ દાડો તું આવી ભૂલ ના ભૂલ કરીશ. થઈ ગઈ કાકા આવી ભૂલ નહીં કરું બસ. ના એ મેં ના આવે. ભૂલ થઈ ગઈ. સુધારો થોડું સુધારો. કોતા હવે તમને વેચી મારશે ને તમારા ઘરે વેચી મારશે ને જગ્યાએ વેચી મારશે, રોડ ઉપર લાવી દે. સુધારવાની વાત કરો છો ને તમારા નજરના હોમાં સુધારું. આ ઠેલો પકડજો તમે. કાકા કાકા લાવ ઠેલો હું પકડું. એ કાકા ઓ બાપા રે પેલા હા? નહીં કરું આવી ભૂલ નહીં પેલા કરું. પિંટોળાના બાઈક ની એવા કાઢ્યા છે. પેલા કળવાજી છોકરાના હગું આવતું હતું એ તોડાયું. પછી તારા મામાના ઘેર મેલ્યો. તારા મામાનું ઘર વેચતો તો. પણ મને કાકા મસ્તી માં જાતું તું મૂકું આવું થઈ જાય એવી થોડી ખબર હતી. એટલે આવી મસ્તી હોય લે. હે બાર ગમે તું તારા કાકાનું નામ વટાઈ ખાઈ લે. હે ખબર પડે? ઓ બાપા રે અલે મામા સોળાવો કે તમે મામા છો કે દુશ્મન છો. આ મોમો તને નહીં છોડાવો, આમ તો છોડાવો પણ હવે હું તને નહીં છોડાવું. તું મારા ઘર ઉપર નજર બગાડી એટલે નહીં છોડાવું. હું તો તમને હારા માનતો તો તમે જ કટપ્પા ને હાર્યા. હવે તારા મામા તને નહીં છોડાવી. કોઈ પણ મોણા છે ને એ તને છોડાવવા નહીં આવે. હવે આ તારો કાકો હાથ ઉપાડવા વળગ્યો સમજો. હગા હું કહું તમારે મારવો તો મારો પણ હું ઘેર જઉં. હો ના તમે તો ઘેર જાઓ. હે હું ઘેર જ જઉં, મારા ઘેર કોમ છે. થોડો વાના મારું છું એ જોઈને જો. ઓ બાપા રે તમને ઘેર જવાની પડી હોય હું માર ખવી દેખાતું નહીં. આ દાડાઓજી હું કશું બોલ્યો નહીં. તારી માના શરમે હું કશું બોલ્યો નહીં. મેં તને હાથે અડાડ્યો નહીં. પણ તને હાથ ના અડાડ્યો એનું પરિણામ મને જોવા મળી ગયું. સમજો? કદી આવી ભૂલ નહીં કરું બસ સુધરી જાય. કોમ થી કોમ રાખે. કોઈની મસ્તી નહીં કરું, કોઈને અડપલાય નહીં કરું બસ. આખા ગામમાં ભણ્યા તારી રાળ છે આવી ખબર પડી મને તો. હો આખા ગામમાં છોકી બેન છો. ઓ બાપા રે હમું બોલો. વામુય નહીં બોલું તારા મોમાના હમું બોલો તું. નહીં બોલું કોઈ વામુય નહીં બોલું બસ. માફી માંગીએ ને તમારું ઘર એકવા બદલ માફ કરજો. માફી માંગી. મામા મારી ભૂલ થઈ ગઈ તમારું ઘર વેચીએ માટે બસ
આવી આવી ભૂલ નહીં કરું. તમારી માફી માંગુ કાકા, ભૂલ નહીં કરું પણ મારશો નહીં, વાગ હું હવે એમ તને નહીં જવા દઉં તો ગમે એટલી માફી માંગી તોય પેલા બાપડા પેલા ભૂલ્યાનું હગું થતું તું એમાં પગો મારવા વાળો તું એટલે હવે એ બે જણા આવી ને એ તને ખોડી રહ્યા કા જેવો તું હાથમાં આવી એની ઘડી તારું ચોબડું ઉતાર લે. મામા તમારે તો લઈ જો મને. ના ના માર તો જગ્યા જ નહીં રે એવી. કોઈ કણ અડધી રાતે આવીને તારું ચોબડું ઉતાર લે કાકા મને બચાવો, મારી ભૂલ થઈ ગઈ. આવી ભૂલ કદી નહીં કરું, બસ હવે કબૂલ કરું. કોઈને મસ્તી નહીં કરું, કોઈને વધ પડતું નહીં બોલું. નહીં બોલી ને નહીં બોલું, ભૂલ બસ નહીં થાય ને નહીં થાય. મને ખાલી બચાવો. ઈને કાકો તો ખતરનાક છે. હવે મારી વાત સાંભળ. હા. હું તને એક જ વાતે જવા દયો તું પેલા હેડ ઈકન કડવાજી ના ઘેર કડવાજી ની માફી માંગ, ભોલ્યા ની માફી માંગ. જો એરા બે જણા તને માફ કરી દે તો હું તને માફ કરી દઉં, બરોબર છે? નકર તારે છે ને પેલા શું કહેવાય ચોબડા ઉતરી જાય. બરાબર છે કાકા, બરાબર છે. એટલે જા માફી માંગજે કે મારી મારી જેર પડશે ને બે એકલો ભેળો થઈ જાય. ગોઈજી તમે તાર હવે નીકળો, બરોબર છે? હવે છે ને કોને તમારા ઘેર કદી ના પહેવા દેતા. એમ નહીં ના બેહવા કાકા, દઉં. મારી વાત સાંભળો. મોમાં આવી એવી ભૂલ નહીં કરું. ઈવન એવું માફી માંગવાની જરૂર છે. તમે વાત કરી લ્યો કે પટી જાય બધું. ઓહો! મેં તોલાવડાઈ છે, મેં ભોગો માર્યો છે એના હગામાં તે હું માફી માંગ લે હે પણ હું માફી માંગવા જાય તો હીરા મને મારા વગર નહીં મિલી. પણ હું હંગાત નહીં આવતો હે એમની મને હાથદાર છે તું એ ભૂલ કરી છે. મારી એ ખરા વાત કરી આ હતી. તમારો જે આ વાત વાપરી તમારા હાહરી ભોગો મારે તો ભાઈ તમારા લગ્ન થયેલા હે ને એ ભાઈ તમારે છૂટી લેવાની દાડા આવે તમને ખબર છે? એ ગોવિંદજી તમે એની ચો વાત કરો. ભોગા વાળા તો 7 જણા ભેગા થયા હતા પણ આ બાદ કોઈ જમતા મતા લડી ભલા મોણા લગ્ન કરાય એવું વાત કરો. લગ્ન કરે વાત સાચી. કાઠું બહુ હતું. અરે ગમે એવું કાઠું હોય તો બા પાછા ના પડી પણ આ બાનો છોકરો છે ને આ નમાલો પાકે ને તો બાના પાછું પડવું પડે. પડવું જ પડે. આપણે જોન લઈને જે તાળે મારો છે ઝઘડો છે કે તો રાવણામ બેહીન કે ઓય પૈસા આલી લ્યાવ તો પૈસા તમે આલી લ્યાવ. આપણે છે ને પૈસા આલવા જઈએ જાય ઘર ધણી આલવા. હવે મારી વાત સાંભળો એની હારી બાજુ વધારે ઉતરવું નહીં. તમે તાર ઘર ભેગા થો હો. એ હારે હું જાઉં ઓહ, ભણો એ હાથ તો જો માફી માંગ્યા જો હળો. તમે તો ભલા મોણા મોંમાં છો કોણ હોય યાર. ચમ ભણાને હારી વાળાને ભગવો છો. એ તો ખરા ટાઈમે ભગવો પડી તો મને રીત કરી હે. મારી વાત સાંભળો, મારી ભૂલ થઈ ગઈ. હવે હું તમારા ઘેર આવ્યો પણ ઘર નહીં વેકું. બસ તમારા ઘેર આવવાની બંધી ના કરો ભાઈ, મારે ચોકડ ઉતરવું. મારા ઘેર તાર આપવું હોય ને તો ચા પાણી કરી ખાઈ પછી વળતું થઈ જવાનું, રહેવાનું નહીં. હારું નહીં રહું બસ. એમાં પણ તાર કાકા બે ને મને એકલા જ નહીં હો. હારું. આ હું તો આયા જ કે મેં ચોકા તમારા ઘર વેચ્યું છે. હાલ તમે બે જણા આવી ગયો એકલા જ ના મિલતા. હારું હારું હો. એ થઈ ગઈ કાકા. મેલો ઘરમાં મેલો અને હેડો પેલા કડવાજી જોડે માફી માંગો. હેડો ભૂલ કરી છે તે માફી માંગવી પડશે. હું ને હવે કરો છો લે હે હેડ આવું. આવી જજો કે આ દાવ જે કોમ્પ્લેક્સમાં બને જાય છે મારે ઓલો ફોર્મ પડે છે હેડ આવું હેડ નો કામ મારી તોડી જાશો હેડ બાપા રે.